નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. જે ક્ષણે તમે ઓઢેલું આવરણ દૂર કરશો એ જ ક્ષણે તમારી સુંદરતા છતી થતી હોય છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 28 નવેમ્બર 2024, 28/11/24. આજની તિથિની વાત કરી. મહિનો ચાલી રહ્યો છે કારતક મહિનો. તેનો પક્ષ એટલે પખવાડિયું છે તે છે કૃષ્ણ પક્ષ વદ પક્ષ અને તિથિ છે તેરસ. આજે છે કારતક વદ તેરસ. નક્ષત્ર ચિત્રા, યોગ સૌભાગ્ય અને કર્ણ ગર આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. તેની વિશેષની વાત કરીશું આજના દિવસની. આજનો દિવસ વિશેષ છે. આજે તિથિ છે તેરસ, ત્રયોદશી એ વૃદ્ધિ તિથિ છે. વૃદ્ધિ તિથિ એટલે એવી તિથિ કે જે તિથિ બે સૂર્યોદય જોતી હોય છે. એટલે અમુક કાર્યોમાં એનો નિષેધ ગણાતો હોય છે. એટલે અગત્યના કોઈ કાર્ય કરવાના હોય તો તેનું આજે માર્ગદર્શન લઈને કરવા જોઈએ. આજે પ્રદોષ પણ છે. સાંજના સમયે પ્રદોષનો સમય જે છે ત્યારે શિવજીની ઉપાસના ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે અને આજે સ્થિર યોગ છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છે તત્વો વિશે. તત્વોની અસર દરેક પ્રકારે દેખાતી હોય છે જીવનમાં. શરીરમાં પણ તત્વો છે અને બહાર પણ તત્વો છે. આપણે જે પણ ભવન બનાવીએ, મકાન બનાવીએ, તેમાં અલગ અલગ તત્વોનું સંતુલન યોગ્ય રીતે જરૂરી છે. કોઈ પણ તત્વ છે તે વધારે પડતું થાય તો પણ તે તકલીફ આપી શકે છે. કોઈ પણ તત્વ ઓછું થાય તો પણ તકલીફ આપે છે. દોષ હોય જે તે તત્વના ક્ષેત્રમાં તો પણ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને આપણે વાત કરી રહ્યા છીએ જળ તત્વની, કે જે ખૂબ જ પ્રભાવશાળી તત્વ છે. જળ તત્વ એ સૌથી ગૂઢ તત્વ કહેવાય છે. એને જેની સાથે મિલાવી દો એવું મળી જતું હોય છે. જળ તત્વ જે છે તે જેટલી પણ પૃથ્વી પર પ્રવાહિત વસ્તુ છે તેને જળ તત્વમાં આવરી લેવામાં આવતું હોય છે. ખાસ કરીને ઘરમાં, મકાનમાં, જે પણ ઓફિસ, ફેક્ટરી કે જે પણ જગ્યા હોય ત્યાં પાણીની વ્યવસ્થા એ ખૂબ જ જરૂરી છે. પાણીની વ્યવસ્થા અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે. જેમ કે ઘરની અંદર પીવાના પાણીની વ્યવસ્થા, રસોડામાં, કે કોઈ પણ તમારું કાર્યક્ષેત્ર ઓફિસ હોય ત્યાં પણ પાણીની વ્યવસ્થા કરતા હોય છે. ઘણી જગ્યાએ વોટર ફિલ્ટર્સ હોય છે, પાણીના જગ મંગાવવામાં આવે છે. તો તેનું સ્થાન પણ જળ તત્વની જગ્યાઓમાં જ કરવું જોઈએ. આજે ઘણીવાર જોવા મળે છે કે ઓફિસ હોય કે ફેક્ટરીઓ હોય કે એવા કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય ત્યાં ખોટી જગ્યાએ પાણી મૂકવામાં આવે છે. અને પછી ત્યાં આગળ એ વસ્તુનું બહુ જ જોવા મળી છે અસરો, કે લિક્વિડિટી, કેશના પ્રોબ્લેમ્સ જોવા મળે છે. માટે યોગ્ય રીતે જો ગોઠવવામાં આવે તો આવકના સાધનો વધે છે અને કેશ લિક્વિડિટી પણ અનુકૂળતાવાળી થઈ શકે છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે ઈશ્વરભાઈ, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હલો, મારે બાબા માટે પૂછવું છે. બાબાની જન્મ તારીખ છે 2/12/98. જી, જન્મ સમય શું છે? સાંજે 4:30. જન્મ સમય જણાવો. 4:30 સાંજે. જી, જન્મ સ્થળ જણાવો. ડીસા, બનાસકાંઠા. જી, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન માટે પૂછવું છું. લગ્નની હગાઈ ને લગ્ન ક્યારે થશે, કેવો સંજોગ છે અને ક્યાં થશે, કયા કેવું કઈ નક્કી થાય? હા જી. જી, શું કરે છે આપણો દીકરો? અત્યારે નોકરી કરે છે. સારું, ચાલો જોઈ લઈએ. તમે હમણાં જે વિગત આપી છે અનુસાર જે કુંડલી આવી રહી છે, મેષ લગ્નની કુંડળી આવે છે. પ્રથમ સ્થાનમાં શનિ ચંદ્રનો વિષ દોષ છે.
લગ્નનો સ્વામી મંગળ છઠ્ઠે પડ્યો છે, પણ આ કુંડળી માંગલિક નથી, મંગળ દોષ નથી, એટલે એ પ્રકારે તમે મેળાપક કરાવીને આગળ વધજો. યોગની જો વાત કરવામાં આવે સૌથી પહેલાં તો હજી થોડી વાર લાગી રહી છે. 2025 જેમ જેમ આગળ વધશે, અમે ખાસ કરીને માર્ચ એપ્રિલ બાદ યોગ વધુ પ્રબળ થઈ રહ્યા છે. અત્યારે યોગ ચાલે છે પણ એક મધ્યમ યોગ ચાલે છે, એટલે કોઈ ચિંતા ના કરશો, સમયસર થઈ જશે. બીજું ખાસ કે આ કુંડળીમાં શુક્ર અને ગુરુ આ બંને જે શુભ ગ્રહો છે તેની સ્થિતિ એ પ્રતિકૂળ સ્થિતિ છે. ગુરુ મહારાજનો ચાંડાળ દોષ બને છે, તેનું વિધાન કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. શુક્ર મહારાજ જે છે તે સપ્તમ સ્થાનના અધિપતિ થઈ અષ્ટમ સ્થાનમાં છે, ખાડાના સ્થાનમાં છે, એટલે દાંપત્ય જીવનના સુખ છે તેમાં વિલંબ અવરોધ ઊભા કરી રહ્યા છે. તો ખાસ શુક્ર ગ્રહના જપ કરો, દાન કરો, અનુષ્ઠાન કરે, યોગ્ય રીતે સંકલ્પે કોઈ વિદ્વાન પાસેથી સંકલ્પ લઈ યોગ્ય મુહૂર્તમાં કરવાથી અનુકૂળતા વધી શકશે, સારું પાત્ર પ્રાપ્ત થઈ શકશે. દર્શક મિત્ર જયંતિભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 11/10/2003. 11/10/2003. જન્મ સમય શું છે? અમદાવાદ. જન્મ સમય જણાવો. જન્મ સમય 12:55 સાથે. પ્રશ્ન જણાવો આપનો. એટલે એના યોગ દેશ જવાના છે કે નહીં? જી, એના માટે કોની માટે છે? મારા બાબા માટે છે. જી. હાજી. અત્યારે શું કરે છે તમારો દીકરો? અત્યારે ગ્રેજ્યુએટ થઈ ગયો છે, માસ્ટર ડિગ્રી માટે મુકામ. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે. અને વિદેશ બાબતનો પ્રશ્ન છે તો કર્ક લગ્નની કુંડળી આવે છે. વિદેશ સ્થાન નો સ્વામી તૃતીય સ્થાનમાં છે. 12મા સ્થાનમાં શનિ મહારાજનું પરિભ્રમણ શનિદેવ છે અને અત્યારે દ્રષ્ટિ પણ ત્યાં આગળ આવી શકે એમ છે. તો હજી થોડીક વાર છે, પણ હા શક્યતા ઊભી થઈ રહી છે, જઈ શકાય. લગભગ એમ કહેવાય કે 2025ના માર્ચ એપ્રિલ બાદ યોગ વધુ પ્રબળ થઈ રહ્યા છે, એટલે શક્યતા છે વિદેશ જઈ શકાય. ચિંતા કરવાનું કોઈ વિશેષ કારણ નથી. જી. દર્શક મિત્ર હર્ષભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 25/5/2003. જન્મ સમય શું છે? 5:55 સાંજે. જન્મ સ્થળ જણાવો. ડેમી બોરિયા. ફરીવાર જણાવજો. ડેમી બોરસદ. બોરસદ. અચ્છા. પ્રશ્ન જણાવો આપનો. બહાર જવાનો યોગ ક્યારે છે? ભણવાનું પૂરું થઈ રહ્યું છે હવે 5 મહિનાની પછી. જી. એટલે બહાર અભ્યાસ માટે જવાનું છે? હા, બહાર અભ્યાસ માટે. ઓકે, જોઈ લઈએ કુંડળી શું કરી છે. જે વિગત આપી છે અનુસાર આપણી જે કુંડળી આવી રહી છે તે છે મિથુન લગ્નની કુંડળી છે. લગ્નનો સ્વામી બુધ સપ્તમ સ્થાનમાં છે. વિદેશ સ્થાનનો સ્વામી ચંદ્ર અષ્ટમ સ્થાનમાં છે. 6-12નો યોગ બની રહ્યો છે, 8-12નો યોગ બની રહ્યો છે. યોગ સર્જાઈ રહ્યો છે. ચોક્કસ પ્રયત્ન કરી લેવો જોઈએ, બને તેટલો વહેલો પ્રયત્ન કરો, બરાબર છે. રાહ ન જશો. અત્યારે ગુરુ મહારાજની સ્થિતિ છે તમારા વિદેશ સ્થાનમાંથી પસાર થઈ રહી છે, જે આવનારા એપ્રિલ મહિના મે મહિના સુધી રહેવાની છે. એ પહેલાં બને તેટલો વિશેષ પ્રયત્ન કરી લેવો, તમારા માટે અનુકૂળતા છે. ખાસ તમારા કુળદેવીને પ્રાર્થના કરજો અને બને તો તેમના સ્થાન પર જઈ ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવી અને વિશેષ પ્રાર્થના કરશો તો અનુકૂળતા થઈ શકશે. જી. અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જગદીશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જગદીશી 9 જાડેજા. જી. જન્મ સમય શું છે? 1900 તારીખ બાકી 15/6/90. તારીખ સમજાવી. જગદીશભાઈ આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 1969 છઠ્ઠો મહિનો 15/6/69. જન્મ સમય જણાવો. જન્મ સમયની બેન ખબર નથી કાંઈ. જન્મ સ્થળ શું છે? મોટી ખેડોઈ. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ સ્થળ ફરીવાર જણાવો. ખેડોઈ કચ્છ ખેડોઈ. ક્યાં આવ્યું એ? હલો. કચ્છમાં. હાજી. હા. જગદીશભાઈ ટીવીનો વોલ્યુમ ઓછો કરજો અને આપને પ્રશ્ન જણાવો. ટીવી તો છેટી છે મારા. ટીવીનો તમને પ્રશ્ન થયું છે. મકર રાશિ છે મારી ને શનિની પનોતી હાલે છે મારે. બરોબર હાલે. બે બાપ દીકરાને થોડોક મનમેળ ઓછો છે, બાકી બધું બરોબર છે. તમારું નામ શું છે ભાઈ? મકર રાશિ આવે.
તમારી રાશિ મકર રાશિ આવતી નથી ભાઈ. અમારી 15/6/1969 છે ને ભાઈ, 15 જૂન 1969. નામ હા હા, સારું સારું, ચાલો હવે હું જવાબ આપું છું આપને. જુઓ, નામ રાશિ એ ગણાતી નથી હોતી, આ વાતનું ધ્યાન રાખજો. બિલકુલ આ સ્પષ્ટતા કરી દઉં તમને, નામ રાશિથી પનોતી ગણાતી નથી. તમારું નામ ગમે તે પાડેલું હોય, પણ તમારી જન્મની રાશિ, જન્મ સમયે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિથી જ પનોતી ગણાય. તમારી જન્મની તમે જે વિગત આપી છે 15 જૂન 1969, તો તે દિવસે તો મિથુન રાશિ આવે છે. એટલે આપની જન્મ રાશિ ચંદ્ર રાશિ મિથુન ગણવાની છે. ભલે નામથી ભલે ઓળખાતા હોય, પણ તમારે કોઈ પણ પ્રકારની પનોતીની ગણતરી કરવાની હોય, ગ્રહોની, કુંડલીની, ગોચરની, જ્યોતિષની ગણતરી હોય, કોઈ મુહૂર્ત તમારે જોવાનું હોય, બરાબર છે, તો તમારે એ મુહૂર્તની ગણતરી પણ મિથુન રાશિથી કરીને આગળ ચાલવાની. બરાબર છે, આ વાતનું ધ્યાન રાખવાનું. આપને અને સર્વ દર્શક મિત્રો સાંભળે છે બધાને આ વાત કહું છું કે આ વસ્તુમાં સ્પષ્ટતા કરી દઉં છું. માટે જ હું કહું છું બને ત્યાં સુધી કે જન્મની રાશિ હોય તે પરથી નામ પાડવું એ વધારે સારું છે, તો કોઈ ગરબડ ના થાય. પણ સંજોગોવશાત જો નામ બદલાઈ ગયું હોય, ચિંતા કરવાની જરૂર નથી. તમારું જે નામ ચાલુ છે ચાલુ જ રાખવાનું છે. પણ આ બધી વસ્તુમાં ફળકથન છે, ગ્રહોના જે છે, ગોચર છે, આ બધી ગણતરી માટે જન્મ રાશિ જ ગણતરી અમારી મિથુન રાશિ આવે છે. હવે તમારી પાસે બીજી વિગત ન હોવાને કારણે તમારી કુંડલી બની નથી રહી. પ્રશ્ન કુંડલી પ્રમાણે જોઈએ તો ગુરુ મહારાજની સ્થિતિ થોડી નબળી છે, કુંડલીમાં ચંડાળ દોષ બનાવી રહ્યો છે. એનું આપ નિવારણ કરાવશો તો અંગત જીવનમાં સુખની વૃદ્ધિ થઈ શકશે. બીજું કે તમારા ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય તો એ પણ દૂર કરાવશો તો અનુકૂળતા વધી શકશે. કિશોરભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. આ જન્મ તારીખમાં થોડુંક વારી ફેરી છે, પણ રાશિ પ્રમાણે બરોબર છે. મકર રાશિ આવે જગદીશ. ફરી તમે ફોન લગાવ્યો ભાઈ, એવું છે? હલો, આ 13/7/1963 સાંજે 6:45 વાગ્યે એક મિનિટ. બિલ્લીમોરા ગણદેવી. કિશોરભાઈ આપણી કિશોરભાઈ જન્મ તારીખ ફરીવાર જણાવો. 13/7/1963 જી, જન્મ સમય શું છે? જન્મ સમય સાંજે 6:45 વાગ્યે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગણદેવી, જિલ્લો નવસારી. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારું હવે પછીનું, હું અત્યારે કન્સલ્ટન્સી કરું છું, તો મને સફળતા મળશે કે કેમ? જી, કઈ બાબતની કન્સલ્ટન્સી કરો છો ભાઈ? હું બાંધકામ વિભાગની સર. બાંધકામ. હા. હાજી, સારું. જોઈ લઈએ આપની જે જન્મની વિગત છે એ પ્રમાણે કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે છે તે આપની મીન રાશિ આવી રહી છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ છે, એટલે જીવનમાં સારી સ્થિતિએ પહોંચ્યા હો, સારા સંપર્ક થયેલા હોય, સારું યશ કે કીર્તિ પણ પ્રાપ્ત થઈ હોય, બુદ્ધિમાન વ્યક્તિ હો, એક કરતાં અનેક પ્રકારની જાણકારી રાખેલી વ્યક્તિ હો, ઉચ્ચ અભ્યાસની પણ શક્યતા બતાવે છે, પણ ક્યારેક કંઈક બ્રેક પણ વાગી ગયું હોય તેવું બની શકે એવું છે. અત્યારે હાલ આપની મંગળની દશા ચાલે છે. મંગળ જે છે તમારા ભાગ્યસ્થાનમાં છે અને હજી 2026ના મધ્યભાગ સુધી આ રહેવાનું છે. એટલે અત્યારે સમય ખૂબ અનુકૂળતા આપી રહ્યો છે. આપ કન્સલ્ટન્સી ચાલુ રાખો. કોઈ પણ નવું વેન્ચર હોય, ઓફર મળે તો સ્વીકારી અને આગળ વધવાની તમને સલાહ છે. વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી, પણ હા, આપની જન્મકુંડલીમાં જે સંપર્ક હોય ક્લાયન્ટ સાથેના જે સ્થાન છે તેમાં પ્રબળ ગ્રહણ દોષ છે સૂર્ય રાહુનો. આ વસ્તુ ક્યારેક તકલીફ આપી જતું હોય, ઉતાર ચઢાવ આવે, ક્યાંક પૈસા રોકાયેલા હોય તો પાછા આવવામાં તકલીફ પડે અથવા ખોટી રીતે ફસાઈ જાય તેવું બને જીવનમાં. તો ખાસ ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવી દેજો. વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવજો, અનુકૂળતા વધારી આપશે. અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવી સૂર્યના મંત્ર કરજો. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આપના માટે આજે આશાસ્પદ તક કોઈ સર્જાય તો તક મળે તો સ્વીકારી લેજો, સારી વસ્તુ છે. નાણાં ભીડનો પણ ઉકેલ સાંપડે, પણ થોડી મહેનત કરવી પડશે એ દિશામાં. સારી વાત એ છે કે તમારા નજીકના વ્યક્તિ સ્વજનોનો આજે સહકાર મળવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું વૃષભ રાશિની જેના નામાક્ષરો છે બ અને ઉ. ખાસ કરીને સેવા કર્મીઓને સફળતા મળે તેવો દિવસ છે. નોકરી કરતા હો, કન્સલ્ટન્સી કરતા હો, દલાલી કરતા હો તેવા વ્યક્તિ માટે સારું છે. આજે કોઈ આર્થિક પ્રાપ્તિની આશા ફળી શકે એવું છે, એટલે ફોકસ એના પર કરજો.
અને થોડુંક સામાજિક પારિવારિક ક્ષેત્રે પણ વ્યસ્તતા રહી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આજે લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે, એટલે કોઈને તમારે અભિવ્યક્તિ કરવી હોય તો કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. કોઈ કારકિર્દી માટે, અભ્યાસ માટે કોઈ નિર્ણય લેવો હોય તો આજે લઈ શકાય, પ્રોસેસ કરવો કરી શકાય. આજના દિવસે તમને ગ્રહો માનસિક પ્રસન્નતા આપવા જઈ રહ્યા છે. તો હર્ષિતભાઈ, આપણે કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ આજે થોડા આર્થિક અસંતુલન જણાય, માટે થોડા વ્યવસ્થિત રીતે એમાં પ્રયત્નશીલ રહેવાની જરૂર છે. તબિયતનું થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ઓવર કોન્ફિડન્સમાં ન રહેતા, બેલેન્સ રાખજો કામમાં અને આરામમાં. હા, થોડીક માનસિક ચિંતા ક્યાંક નાની મોટી રહી શકે એવું છે, એટલે યોગ, પ્રાણાયામ, કસરત લાભદાયી રહેશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો આજે મનની મુરાદ બરાબર, એટલે કોઈ તમારા ગોલ હોય, ધ્યેય હોય, પ્રોજેક્ટ માટે કામ કરતા હો તો તેની સફળતા પ્રાપ્તિ થવાની સંભાવના છે. પ્રયત્નો આજે ફળવાના છે. તમારી કામગીરીમાં આજે સાનુકૂળતાની તક મળશે, એટલે જે અગત્યના કાર્યો, પ્રાયોરિટી પર જે કાર્યો છે તે આજે લઈ લેજો. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે, કોઈ મિટિંગ થાય, ચર્ચા થાય, ઓફર મળે, પાત્ર પસંદગી માટે પણ કંઈ પ્રાપ્તિ થાય, ઇન્ટરવ્યૂ માટે પણ કંઈ વ્યવસ્થા થાય, તો આજે ચોક્કસ એ બાબતે એક્ટિવ થઈ જજો. હા, કાર્યમાં થોડો વિલંબ જણાશે, ધાર્યા કરતાં ટાઈમ લંબાય, ડિલે થાય તેવું બને, માટે એક્સ્ટ્રા સમયનું આયોજન કરવું પડશે, નહીં તો પછી આજે પ્રતિકૂળતા વધે તેમ જણાશે. જી દર્શક મિત્ર ભરતભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી ભરતભાઈ. હેલો. મારી દીકરી માટેનો પ્રશ્ન છે મેડમ. જી, જન્મ તારીખ જણાવો. 12/8/2008. જન્મ સમય શું છે? 6:30 સાંજના. જન્મ સ્થળ જણાવો. વલસાડ મહુવા. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન, મારી દીકરીની મેં કુંડલી કઢાવેલી છે, એમાં મૂળ નક્ષત્રમાં એમનો જન્મ આવે છે, શનિ દોષ આવે છે અને કાલ સર્પ યોગ આવે, તો એની યોગ્ય નિવારણ બતાવશો. ફરી પ્રશ્ન કહેશો ભાઈ? મારી દીકરીનો જે જન્મ છે એ મૂળ નક્ષત્રમાં થયેલ છે. હા. પછી શનિ દોષ બતાવે છે, કાલ સર્પ યોગ બતાવે છે, તો યોગ્ય નિવારણ બતાવજો. હાજી, સારું. કુંડળી કઢાવેલી છે, સારી વસ્તુ છે. આમ પણ હવે તો જાગૃતિ ખૂબ વ્યક્તિઓમાં જોવા મળતી હોય છે, અને વ્યવસ્થિત રીતે યોગ્ય જગ્યાએ કુંડળી કઢાવી લેવી સારી વસ્તુ છે. કોઈ વિદ્વાન પાસે કઢાવી, કારણ કે લોકો આજકાલ ઓનલાઈનના મોહમાં રહેતા હોય છે, પણ ઓનલાઈનમાં અમુક નાની મોટી મિસ્ટેક થતી હોય છે જે તમને ખ્યાલ નથી આવતો. અમે નિયમિત આ વસ્તુ ચેક કરતા હોય છે. ઘણીવાર ઓનલાઈનમાં ભૂલ જોવા મળે છે. નક્ષત્રના પદ હોય, ચરણ હોય છે, એમાં ફેરફાર જોવા મળતો હોય છે, એવું થાય છે. તો એ અગત્યનું છે. બાકી મોટાભાગે હવે ઓનલાઈન વ્યવસ્થિત કુંડળી મળે છે, બેઝિક બધી માહિતી સરસ મળી જાય છે, એ પણ છે. પણ તમે કુંડળી કઢાવી છે તે બરોબર છે. મકર લગ્નની કુંડળી આવે છે, રાશિ ધનુ રાશિ આવે છે, મૂળ નક્ષત્રમાં જન્મ છે જ, એટલે એનું નિવારણ કરાવવું આવશ્યક છે. આટલું મોડું ન કરાય. જન્મના નક્ષત્ર, જે કે નક્ષત્ર જનન શાંતિનું વિધાન બને એટલું વહેલું કરાવી દેવું જોઈએ. એટલે ન કરાવ્યું તો શીઘ્ર કરાવી દેજો. હા, શનિનો કોઈ દોષ નથી આ કુંડળીમાં, બરાબર છે. શનિ સરસ છે, વ્યવસ્થિત છે. હા, કાળ સર્પ દોષ કહી શકાય, પણ અંશતઃ કાળ સર્પ દોષ છે, પૂરેપૂરો કાળ સર્પ દોષ નથી, એટલે કાળ સર્પ દોષ ન કહેવાય. સૂર્ય મહારાજ જે છે તે આગળ નીકળી ગયેલા છે, બરાબર છે. એટલે શનિ મહારાજની તકલીફ નથી, એ ધ્યાન લગાવી લેજો. કાળ સર્પ દોષ પણ આ કુંડળીમાં ગણાતો નથી. ફક્ત મૂળ નક્ષત્રની જે છે શાંતિ વિધાન એકદમ યોગ્ય મુહૂર્તમાં કરાવજો અને યોગ્ય દિવસ તિથિમાં કરાવજો. ઘણીવાર એવું બનતું હોય છે કે નક્ષત્રના વિધાન છે, મૂળ નક્ષત્ર આવ્યું કરાવી દીધું, પણ એ દિવસે બીજા બધા યોગ છે, કરણ છે, પછી તિથિ કેવી છે, આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. અને કોઈ વિદ્વાન પાસે કરાવજો. આ જીવનની બહુ મહત્ત્વની વસ્તુ વિધિ છે, અને વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવજો તો જીવનમાં સારું રહેશે. બાકી આગળ વધશે. કુંડળીમાં સરસ મજાનો ગજકેસરી યોગ પણ છે, જે જીવનમાં ખૂબ સારા હોદ્દા પર, પોઝિશન પર પહોંચાડશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત.
આજે કોઈ નવી યોજનાઓ ફળે એટલે પ્લાનિંગ માટે દિવસનો સમય પસાર થાય, આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ દેખાઈ રહી છે અને હા, મિત્રોની મદદની અપેક્ષા આજે ફળવા જઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. કૌટુંબિક કામગીરી અંગે ધ્યાન રાખવું જરૂરી છે. થોડુંક ફોકસ રાખજો, પ્રશ્નો ઉકેલવામાં પ્રાયોરિટી લઈ લેજો. કાર્યબોજો પણ આજે વધી શકે અને ખર્ચના પણ પ્રસંગો છે, માટે થોડુંક પ્લાનિંગ જરૂરી છે. હવે વાત કરીશું ધનુરાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે. પોઝિટિવિટી આજે તમને દિવસમાં મદદગાર થવાની છે. કોઈ પ્રકારે નાણાકીય આયોજન થઈ શકે, ઇન્વેસ્ટમેન્ટ, રોકાણનું, સેવિંગ્સનું પ્લાન થઈ શકે તેમ છે. આજે યાત્રા પ્રવાસની પણ શક્યતા દેખાઈ રહી છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. આજે થોડુંક આમ ધીરજ રાખજો, સંયમ રાખજો, કારણ કે સંજોગો ધીમે ધીમે અનુકૂળ થવા જઈ રહ્યા છે. ઘરમાં કોઈ વિવાદ ચાલતો હશે તો અટકશે અને હા, અગત્યનું કામ થઈ શકે એવું છે, માટે પ્રાયોરિટી પ્રમાણે આજે ફોકસ કરી લેજો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આપણી મનોસ્થિતિ સમતલ રાખીને નિર્ણય કરશો તો લાભ છે, એટલે બેલેન્સ થિંકિંગ ખૂબ જરૂરી છે. સફળતા પ્રગતિ જણાશે, પણ એમ કહેવાય ને કે દિલથી નહીં, આજે દિમાગથી કામ જરૂરથી લેજો. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આપના માટે જે પ્રસન્નતાના સંજોગો સર્જાશે. આજે કોઈ આનંદ ખુશીનો પ્રસંગ જીવનમાં આવી શકે એમ છે. કૌટુંબિક બાબત હલ થાય. કૌટુંબિક બાબતે આજે સારા ગ્રહો બતાવી રહ્યા છે અને મુલાકાતમાં આજે લાભ થશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.